સમાચાર બનાસકાંઠાથી દાંતાના મંડાલીની પ્રાથમિક શાળાના ભોજનમાં જીવાત નીકળી। મધ્યાહન ભોજનની ચણા દાળમાં ભારે માત્રામાં જીવાતો નીકળી। મોટાભાગના મધ્યાહન કેન્દ્રોમાં રાશન હલકી ગુણવત્તાવાળા હોવાનું સામે આવ્યું। નાના બાળકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થતા દેખાઈ રહ્યું છે। ભૂલકાઓના ભોજન માટે કેમ હલકી ગુણવત્તાનું રાશન અપાય છે સવાલ થઈ રહ્યો છે। રાજ્યમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં ખોરાકમાંથી કંઈક ને કંઈક અખાદ્ય વસ્તુઓ છે નીકળતી હોય છે, ત્યારે મધ્યાહન ભોજનમાંથી કે જે બાળકોને ખવડાવવામાં આવતું હોય છે તેમાંથી જીવાતો નીકળી છે। અમારા સંવાદદાતા ચિરાગ અગ્રવાલ વધુ જાણકારી આપી રહ્યા છે। ચિરાગ, અત્યારે શું માહિતી મળી રહી છે? શું કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? બિલકુલ, આપને બતાવું કે જે રીતે હાલ તબક્કે જે પ્રાઇવેટ અને ખાનગી હોટલોમાં જે રીતે ખાદ્ય પદાર્થોમાંથી જે જીવાતો બહાર આવી રહી છે તેવી જ રીતે માની શકાય કે જે સરકાર જે સચોટ અને સારી વસ્તુની જે ગુલબાંગો પુકારતો છે, ત્યારે મંડાલી દાંતા તાલુકાના આદિવાસી વિસ્તાર છે તેવા મંડાલી ખાતે જે મધ્યાહન ભોજનની સામગ્રી આપવામાં આવી છે તેવામાં પણ જે જીવાતવાળી સામગ્રી આપવામાં આવી છે। એવું માનવામાં આવ્યું છે કે જે ગોડાઉનમાં જૂનો માલ પડેલો હતો એ માલ આપવામાં આવી રહ્યો છે। હજી સુધી નવો માલ એમને મળ્યો નથી। જો કે આ સમગ્ર મામલે જે રીતે દાંતા મામલતદારને જે રજૂઆત કરવામાં આવી છે અને તેમને પણ તાત્કાલિક ધોરણે રજૂઆત કરી અને પરિપત્ર જાહેર કર્યું છે કે તમામ દુકાનોએ કે જૂનો માલ જે છે જૂનો માલ લઈ અને નવો માલ આપવા માટેનો એક પરિપત્ર મામલતદારે જાહેર કરેલો છે। પણ ચોક્કસપણે આપણે બતાવું કે નવા જે માલ છે એ જૂનો માલ લેવાની ના પાડી રહી છે અને નવો માલ હજુ સુધી આવ્યો નથી કે જેના કારણે જૂનો માલ જ એમને હાલ તબક્કે વાપરવી પડે તેવી પરિસ્થિતિ છે। અને જો નવો માલ આવે ત્યારે બદલવાના છે તો પ્રશ્ન એ સામે થઈ રહ્યો છે કે જો નવો માલ આવે ત્યાં સુધી આ મધ્યાહન ભોજન બંધ રહેશે કે શું, એક માટે એક મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે। જી બિલકુલ, અમારી સાથે મામલતદાર પણ જોડાઈ ગયા છે અજીતજી ચૌહાણ, એમની સાથે આપણે સીધી વાત કરીએ। સર, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે। સર, બાળકોના સ્વાસ્થ્ય સાથે જો આ રીતે ચેડા થતા હોય તો એ સૌથી મોટી અત્યારે ગંભીર બાબત કહી શકાય, કેમ કે ત્યાં સ્કૂલમાં બાળકો આવતા હોય છે ને મધ્યાહન ભોજનમાંથી જીવાતો નીકળી છે એવા સમાચાર મળ્યા છે। હા, એકાદ જે દાળ સડેલી આવી હતી એટલે ઉપરથી જે સડેલી દાળ આવેલી છે તો આપણે સૂચના કરી દીધી છે અને ઉપરથી ડીએસઓ સાહેબે પણ લેટર કરી દીધો છે કે આવી સડેલી દાળ તાત્કાલિક ગોડાઉનમાં જમા કરાવી દેવાની છે અને બાળકો એમના એ સંદર્ભે બધી દાળ જમા પણ થઈ ગઈ છે અને નવો જે દાળ છે આપી દીધી છે જે તે મધ્યાહન ભોજન કેન્દ્ર યોજના। આ કોન્ટ્રાક્ટ સર કોને આપવામાં આવ્યો હતો? એ વિરુદ્ધ કઈ કાર્યવાહી અત્યારે કોઈ પગલાં લેવામાં આવ્યા છે? એ હવે ઉપરથી નક્કી થતું હોય છે અને ડીએસઓ સાહેબના ત્યાંથી ઉપરથી, એટલે હવે જે કાર્યવાહી કરી। તો સર, અત્યારે જે રીતે મધ્યાહન ભોજનમાંથી શાળામાંથી આવી રીતે જીવાત નીકળી છે, શું હવે બીજી કોઈ પણ શાળાની તપાસ કરાશે? કેમ કે એકમાંથી નીકળી છે એટલે અન્ય જે સ્કૂલમાં બાળકો ભણતા હોય એમના વાલીઓને પણ ચિંતા થતી હોય। થઈને અમે તમામ કેન્દ્રો ઉપર પરિપત્ર કરી અને તમામ જોડેથી જેને જોડે આવી બગડેલી દાળ છે પાછી મંગાવી લીધેલી છે, એટલે હવે કોઈ ઇસ્યુ નહીં થાય ત્યાં આગળ। અને છતાં પણ તપાસ ચાલુ છે, અગર કોઈ હશે એવી તાત્કાલિક એવો જથ્થો લઈ લેવામાં આવશે। બિલકુલ અરિતસિંહ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો ત્યાંના મામલતદારનું પણ કહેવું છે કે હવે બીજી જે શાળાઓ છે ત્યાં પણ તપાસ કરાશે અને જે પણ આમાં તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હશે તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ આ રીતે નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, એક ચિંતાજનક બાબત રાજ્યમાં કહી શકાય।